સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે કે સમેગા નામનું ઘેડ પંથકનું ગામ અને ત્યાં રૂડો પ્રસંગ હતો. મંગળ ગીતો ગવાતા હતા અને વરરાજો પરણવા જતો હતો. સમેગાના એક આહિર માંડાણભાઈ મારુના ઘરે પ્રસંગ હતો અને તેમના દીકરાની જાન પરણીને ઘરે આવી. મંગલ ગીતો ગવાણા હતા અને જાન પરણીને ઘરે આવતી હતી. રાતના ફેરા પૂરા થયા અને જાનના ગાડા ઘરે આવતા હતા અને માંદાનભાઈનો એકનો એક દીકરો છે. રાતના ફેરા પૂરા થયા અને સવારે જાન ઘરે આવી. પોખણા થઈ ગયા અને કોડીએ રમ્યા પછી વરરાજો પોતાના મિત્રોની સાથે વગડામાં ફરવા માટે નીકળ્યો. વરરાજો મિત્રો સાથે નદી પાસે આંટો મારવા નીકળી ગયો. સાહેબ, આ સત્ય ઘટનાની વાત છે એટલે અંત સુધી સાંભળજો હો. માંડણભાઈ મારુનો એકનો એક દીકરો સાંજે ફેરા ફરીને સવારે પરણીને ઘરે આવ્યો છે. હજુ તો સંસાર ચાલુ પણ નથી થયો. સવારમાં વગડામાં ફરવા નીકળ્યો અને એમાં કાળોતરો કરડ્યો હો. દીકરાને નાગ કરડ્યો. ઘરે આવ્યો ત્યાં તો નાક અને મોઢામાંથી લોહી નીકળી ગયું. એવો સાપ કરડ્યો કે પળવારમાં દીકરાનું એ વરરાજાનું મૃત્યુ થયું. સાહેબ, 17 વર્ષની આયરાણી હજુ પરણીને ઘરે આવી ત્યાં પતિનું મૃત્યુ થતાં આભ તૂટી પડ્યું. એકના એક દીકરાનું મોત થતાં પિતા પણ ભાંગી પડ્યા છે. પરંતુ સાહેબ, જન્મ અને મોત તો કુદરતના હાથમાં છે. પછી તો એમ કહેવાય કે 1 દિવસ 2 દિવસ અને એમ કરતા કરતા એની ક્રિયાવિધિ પૂરી થઈ. એટલે સોનબાઈ નામની 17 વર્ષની હજુ તો પરણીને આવેલી આહિરની દીકરીને એના પિતા તેડવા માટે આવ્યા. માંડણભાઈ આહિર બોલ્યા કે અમારી કઠણાઈ હશે કે અમારા દીકરાને સાપ કરડ્યો અને એનું મૃત્યુ થયું અને તમારી દીકરીને પરણીને આવતા જ દુઃખ માથે આવ્યું. પરંતુ તમારી દીકરીની નાની ઉંમર છે. તમને જ્યાં સારું ઠેકાણું મળે ત્યાં તેને પરણાવી દેજો. પછી તો એમ કહેવાય કે દીકરીના પિતા જ્યારે તેડવા આવ્યા ત્યારે પિતા સામે ઊભી રહીને આ દીકરી એટલું બોલી હતી, બાપુ, હું આવી પછી મારા સસરાનું ઘર ઉજળ થઈ ગયું. એમનો એકનો એક દીકરો હતો. મારા આ ઘરમાં પગલાં પડ્યા અને એના એકના એક દીકરાને સાપ કરડ્યો અને એમના દીકરાનું મૃત્યુ થયું. બાપુ, મેં આવીને આ ઘરને ઉજળ કરી નાખ્યું. હવે મારા સસરાની આગળ પાછળ કોઈ નથી રહ્યું. અરે, એમના દીકરાને ભગવાને લઈ લીધો, પણ હું આહિરની દીકરો બનીને મારા સાસુ સસરાની સેવા ન કરું તો હું આહિરની દીકરી નહીં. સાહેબ, આ સત્ય બનેલી ઘટના છે હો. આ આહિરની દીકરી હજુ પરણીને આવી હતી ત્યાં પતિ ગુજરી ગયો અને તેના પિતાને કહે છે કે મારે પિયર પાછું નથી આવવું. મારે આખી જિંદગી દીકરો બનીને મારા સાસુ સસરાની સેવા કરવી છે. પછી તો એમ કહેવાય કે આ દીકરી ખેતરનું કામ સંભાળી લે છે. અરે, ક્યારેક ગોવાળ ના હોય અને રાતના ઢોર ચારવા જવાનું હોય તો પણ ધોળી પછેડી ઓઢીને ઢોર ચારવા જાય છે, જેથી કોઈને ખબર ના પડે કે આ સ્ત્રી છે કે પુરુષ. સાહેબ, આ 17 વર્ષની આહિરની દીકરી ઢોર ચારીને પણ આવતી હતી અને પોતાના સસરાને દીકરો જતો રહ્યો હોય એવી ખબર